હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજ આપણે બીજી મોટર છે 3ની ગાડી, એમાં આપણે ટાટર ફિટ કરવાની છે. કેમ કે લાઇટ તો કે નથી, એટલે આપણે ટાટર ફિટ કરી દઈએ. આપણે લઈ આવીએ પહેલાં ટાટર. આ છે આપણું 20 મિનિટ કાંઈ આપણે ખોલવાનું છે ટાટર. આપણું ટાટર અહીં પડ્યું. આ છે આપણું ટાટર. આને આપણે ફિટ કરવાનું છે. તો કરી દઈએ, કેમ કે લાઇટ નથી એટલે આપણે આને ફિટ કરી દઈએ. કેમ કે પાણી ધીમા થવા માંડે એટલે આની જરૂર પડશે આ મોટરની. એટલે આપણે આને ફિટ કરવું જોઈએ. ને આપણે એટલો સારો ખવડાવી દીધો. હવે 2-4 હારા પછી આપણે મકાનો વારો લેવો જોઈએ. કેમ કે મકા શરૂ કરીશું. પહેલાં મેન લાઇનના છેડા કાઢી નાખીએ, પછી આપણે ફિટ કરીએ. કેમ કે એના પહેલાં છેડા કાઢવો જોઈએ. આ છે આપણી મેન લાઈન. જો કે અહીંથી આપણે છેડા નાખેલા છે, તો આ 3 છેડા આપણે કાઢી નાખ્યા. કે આ ના ઓલે મોટરે જાય એટલે એને કાઢવા પડે. કેમ કે આપણે સોથી જાય ને પાસે ન કાઢીએ તો ટાટર ફિટ કરવું એટલે છેડા કાઢવા પડે. નકર તો કાંઈ આપણે જરૂર નથી. કેમ કે આપણી પાસે ટાટર નહોતું એટલે આપણે ડાયરેક્ટ મોટર રાખતા. કેમ કે ટાટર વગરની ડાયરેક્ટ રાખતા એટલે નાથી સીધા આપણે છેડા દેવા પડતા. આપણું ડાળ તો વચ્ચો વચ્ચે એટલે મકવાની ને જળાઈની વચ્ચો વચ્ચે આપણો ડાળ. એટલે આપણે ટાટર ફિટ કરવું જ જોઈએ. કેમ કે હવે પાણી ધીમા થઈ જાય એટલે આપણે જરૂર પડવાની હવે. પછી બે મોટો ને ઈળ ઘર કરી ગઈ હવે. હવે આપણે ઈળની દવા છાંટી જોઈએ. ઈળ આવી ગઈ બહુ. કેમ કે ઈળ આવે એટલે મોલ વધવા ન દે એટલે આપણે દવા છાંટવી જ જોઈએ. મકામાં બહુ ઈળ આવી ગઈ. તમને બતાડું ઈળ કેમ જો છોડવામાં બેસે ને તમને જોવા આવે. આ જરી ઈળ માં ઈંડે છે, તમને દેખાય તો થાય. આ ઈળ છે બધી. તો ભાઈ ઘર ખરી ગયા હવે જાય નહીં. કેમ કે હવે આપણે દવા છાંટવી જ જોઈએ. નહીં છાંટીએ તો આપણે મકો નહીં જ થવા દઈએ. હવે આપણે ડાયરેક્ટ પૂગી ગયા. કેમ કે આપણે ખેતરની વચ્ચે ડાર છે. કે જો કે આપણા ખેતરમાં 5 બોરિંગ છે, એમાંથી 2 બોરિંગ ચાલુ છે. જો કે આપણે આમાં ટાટર ફિટ કરવાનું છે. કેમ કે ઉનાળે આ ડાર થોડોક ઓલી મોટરને થોડોક હથવારો આપે. થોડું ભળે તો ખરું. આને આપણે હવે ટાટર ફિટ કરી દઈએ. જો કે અત્યાર સુધી હું ડાયરેક્ટ આપતો હતો, ડાયરેક્ટ સર્વિસે સીધા છેડા આપતો હતો. હવે આપણે એમ નથી આપવાનું. હવે આપણે ટાટર ફિટ કરી દેવાનું છે. જો કે આપણે ટાટર હવે શરૂ થાય. ઓકે, આપણે આ માગતા હતા. જો કે ડાયરેક્ટ છેડા આપેલા હતા. આપણે સીધું સપ્ટેશને છેડા આપે એટલે સીધી મોટર ઉપડી જતી. હવે આપણે સીધું ટાટર ફિટ કરી દઈએ. જો કે આપણે આ છેડાની ટેપપટ ઉખડવાની છે. આ ઉખડી જાય એટલે આપણે સીધા ટાટરમાં છેડા આપી દઈએ એટલે વાંધો ન આવે. હું હવે સીધા આપણે સાપે ચાલુ થાય. એટલે આપણે આ ડાયરેક્ટ હાંકતા થાય એમ. તો આપણે નવું ટાટર લીધું, એમાં તો બધું કમ્પ્લીટ ફ્યુઝ ને બધું આવ્યું હતું. એટલે આપણે જે ઓલા જૂના ફ્યુઝ હતા, જે આપણે ઓલું ટાટરમાં વાપરતા હતા બીજા ટાટરમાં, એ અટાણીને પડે એટલે આપણે આ ટાટરમાં એને જોડ કરી દઈએ. એટલે હું એ આ જોડી થઈ જાય ને એ અલગ જોડી થઈ જાય નવી, ને આ જૂની જોડી થઈ જાય. એટલે એ ફ્યુઝ આપણે આ ટાટરમાં હાલી જાય. એટલે આપણે આ મોટરમાં ફિટ કરી દઈએ એ ફ્યુઝ. આપણે પાટીઓ લઈ આવીએ. કેમ કે હજી ડાયરેક્ટ સ્પીડ પછી આપણે કંઈ લેવા ગયા નથી. કેમ કે ડાયરેક્ટ નાથી કોઈ લઈ જાય નહીં એટલે આપણે અહીંયા રહેવા દઈએ. એટલે વાંધો ના આવે. આપણે લઈ આવીએ ફિટ કરી દઈએ. હવે આપણે આ ટાટરમાં તો બધું કમ્પ્લીટ જ છે. જો આ ફ્યુઝ નવા છે, આ ઓટોય નવો છે, ટાટરે નવું છે, બધું આખું જોટ નવું બધું નાખી દીધું. કેમ કે આપણે નવી મોટર છે એટલે વાંધો ન આવે. જૂની મોટરમાં તો હાલે આપણે બધી. તો અટાણ સુધી આપણે આ પાટિયું હતું એને આપણે ઓલામાં ફિટ કરી દઈએ, ઓલા ટાટરમાં. એટલે હું વાંધો ન આવે, ઓલા ટાટરમાં હાલે. કેમ કે આ ફ્યુઝને બધું નવું જ છે હજી. કેમ કે આપણે 2 વર્ષ પહેલાં જ નાખ્યું હતું એટલે હજી નવું જ છે. ટાટર બગડી ગયું હતું. કેમ કે વરસાદને ખાય એટલે ટાટર બગડી જાય. એટલે આપણે એમાં થોડો ખર્ચો હતો એટલે ખર્ચો કરાવી નાખ્યો. અને આ ફ્યુઝ હાલે એમ હતા એટલે આપણે એને ફિટ કરી દઈએ એટલે એ મોટર ચાલુ થઈ જાય. એટલે આપણે ઉપાધિ ન રહે. પાણી ઉકલે સારું આપણે પાવાનું. કેમ કે પાણી ધીમું થઈ ગયું એટલે વાંધો ન આવે. જો ફિટ. જો કે હજી લાઇટ ન થાય. આપણે ટાટર તો ફિટ કરી દીધું પણ લાઇટ હજી ન થાય એટલે આપણે હજી ચેક નહીં થાય. હવે લાઇટ આવે પછી ચેક કરવાનું છે. તો આ છે આપણું ટાટર કમ્પ્લીટ ફિટ કરી દીધું. બધું નવું થઈ ગયું. હવે આપણે લાઇટની વાઇટે છે. તો લાઇટ આવે તો આપણે આ મોટર તો આગળ જ ચાલુ કરવાની, પણ ઓલી મોટર ચાલુ કરીશું. કેમ કે લાઇટ નથી આવી એટલે આજે પવન ઉડી ગયો. જો હવે પાણી વાળીએ પછી ખબર પડે ઢળે કે નથી ઢળતી. તો કે ઢળે તો બંધ કરી દેવાની રહે, નહીં ઢળે તો વાળશું. કેમ કે 10-12 ચારા રહ્યા, 10-12 ચારા સુધી પવન ન ઉડે ને તો પી જાય તો કંઈ ઉપાધિ નહીં રહી. ને જો પવન ઉઠશે તો ભાઈ નહીં પાવું પડે આપણે. તો 2 દી ખમવું જોઈએ પવન રહે ત્યાં સુધી. જો કે આ શેડા છે હવે આપણે અહીંયા મેન લાઈનમાં આપી દેવું ને
આ મેન લાઈન છે. મેન લાઈનમાં આપી દેવું આ છેડા એટલે આપણે સીધું સ્ટાર્ટરમાં પાવર આવી જાય. તો કે આપણે ચાલુ કરશું એટલે તરત મોટર ઉપડી જવાની છે. હવે લાઇટ આવે તો થાય, બાકી લાઇટ તો જ કાંઈ છે નહીં. આપણે 11:30 થઈ ગયા. હવે 11:30 વાગી એટલે લાઇટ આવી ગઈ તો આપણે મોટર ચાલુ કરીએ. આપણે જઈએ પાછા ઝવેરમાં. હું તમને બતાવું આપણી ઝવેરી ઢળી ગઈ. હવે કાલના પવનમાં આપણે પાઈ એટલે ઢળી ગઈ. એક ચારો હાજર નથી રહ્યો. આપણે જે ઝવેર નથી પાઈ ને એ પણ ઢળી ગયું. તમને બતાડ્યું આપણે અડધે પાણી પીવું ત્યાંથી ઢળી ગયું. આ બધી ઢળી જ ગયું. બધી ઝવેરની પથારી ફરી ગઈ. ચારો હાજર નથી રહ્યો. બધી ઉથલ પાથલ કરી દીધું કાલે, કેમ કે કાલે પવન જ એવો હતો. જો આ બધું ઢળી ગયું. કાલના પવનમાં બધી ઝવેર ઢળી ગઈ એટલે કે જ્યાં સુધી પાણી પાયું ને બધું ઢળી ગયું. કેમ કે જેટલું આપણે કાલ પાયું હતું બધા ચારા બધા એમ જ થઈ ગયા. આ તો ખાલી બાજુનો ચારો હતો, હું બતાવું બધું એમ જ ચારા થઈ ગયા. એક ચારો હેરકો નથી રહ્યો આપણે. તો આપણે હવે પાણી પી ગયું. જો કે આપણે 11 વાગ્યાના વાળતા હતા, અટાણે 5 થઈ ગયા એટલે આપણે હવે બંધ કરી દઈએ. કેમ કે આપણું પાણી પી ગયું. જો કે આજ લાઇટે બહુ કંઈ પવનની બહુ હતું, ઢળતીથી હતી જ. હવે તો એ આપણે વાળી દીધું. કેમ કે ભાઈ તાણી બહુ હતી એટલે વાળવું પડે એમ જ હતું. એટલે આપણે આ ઝવેરમાં પાણી પૂરું થઈ ગયું વાળવાનું. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ આપણે નવા વિડીયોમાં.